કોરોનાએ સૌ કોઈની અનેક આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને અનેક તહેવારો, પર્વો, ઉત્સવો રદ થઈ ગયા. જોકે હવે કોરોનાના કેસ ઘટતા અને દિવાળીનો સમય આવતા માર્કેટ ફરીથી ધમધમતા થયા છે. દિવાળીની ખરીદી માટે માર્કેટમાં ભીડ જામી રહી છે. રાજકોટમાં આવા જ કેટલાક બજારોમાં ખરીદીની ભીડ જોવા મળી. કોરોનાના કારણે અનેક તહેવારો લોકો નથી ઉજવી શક્યા. ત્યારે આગામી દિવાળીના તહેવારની લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. રાજકોટના લાખાજી રોડ પર બજારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. દિવાળીની ખરીદી ધૂમ ચાલી રહી છે. શહેરની ગુંદાવાડી બજારના પણ કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે. ખરીદી કોરોના પછી એટલું બધું હતું કે આટલી બધી ખરીદીમાં ભીડ નહીં ઉમટે કે નહીં દેખાય, પણ અત્યારે કોઈ કોરોના જેવું માહોલ જ નથી. જ્યાં જુઓ ત્યાં ગળદી અને ટ્રાફિક જ દેખાય છે. ખૂબ જ સસ્તા ભાવે અને બહુ સારી રીતે ધર્મેન્દ્ર રોડની બજાર એઝ યુઝ્યુઅલ ભરાય છે અને બહુ જ સરસ બધી આઈટમો સેલ થાય છે. ધીમે ધીમે માણસોની ગળદી પણ ટાઈમ જતા વધતી જ જાય છે. એટલે કોરોના જેવું થોડુંક માહોલ તો ઓછું જ દેખાય છે. આજે આ કોરોના પછી પહેલો એવો તહેવાર છે કે જ્યાં બધા ખરીદી માટે બહાર નીકળી ગયા છે. અત્યાર સુધી બધા કોરોનાના લીધે લોકડાઉન અને ઘરમાં જ બંધ હતા, તો હવે બધાને ઘણા બધા ટાઈમ પછી ઓલમોસ્ટ 6-8 મહિના પછી બહાર નીકળીને બધાને એવું થાય છે કે ખરેખર એક તહેવાર આવી રહ્યો છે અને આપણો સૌથી મોટો તહેવાર જેને આપણે કહીએ દિવાળી આવે છે. તો બધા હવે કોરોનાની સામે ઘરની બહાર આવીને બતાવે છે. આટલી ભીડ દેખાય છે આપણને માર્કેટમાં. ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ, દરજી બજાર, ગુંદાવાડી, સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં હાલ લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. તો બીજી તરફ લોકો ખરીદીની અંદર ભાન ભૂલી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કોરોના કાળ જાણે સમાપ્ત થઈ ચૂક્યો હોય, કોરોના ફરીવાર દેખાવાનો જ ન હોય તે પ્રકારે લોકો બેદરકારી દાખવી રહ્યા છે. લોકો ટોળા વળીને ખરીદી કરી રહ્યા છે. એકચ્યુઅલીમાં માર્કેટમાં અત્યારે હર દિવાળી કરતાં જરા ઓછા છે, બટ થઈ જશે એવું, કારણ કે લાગે છે કે બધા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે છે, માસ્ક ફરજિયાત બધા પહેરે છે, એટલા માટે થઈ શકશે એવું કે બધા ધ્યાન રાખે, કેર કરે તો આપણે આગળ વધી શકશું દિવાળી બાબતે. કોરોના કાળ શરૂ થયા અને તેના 7 મહિના જેટલો સમય વીતી ગયો. ત્યારે ચોક્કસ તહેવાર આવતા લોકોએ તહેવારો સારી રીતે ઉજવવા જોઈએ અને પરિવાર સાથે તે તહેવારોને માણવા પણ જોઈએ. પરંતુ હજુ કોરોના કાળ સમાપ્ત નથી થયો, ત્યારે લોકોએ જાગૃતતા પણ એટલી જ દાખવવી જરૂરી છે. ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ.